સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી મંત્રી પર અકળાયા। કુંવરજી બાવળિયા નિયત સમયમાં જવાબ રજૂ ન કરી શકતા ટકોર કરી। સમય પૂરો થતા મંત્રીને ભાષણ ટૂંકાવીને બેસવા કહ્યું। બેસી જાઓ તો બેસી જાઓ, અધ્યક્ષનો આદેશ છે તેમ કહ્યું। બીઝેડ પોન્ઝી સ્કીમનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો। પોન્ઝીમાં 4.22 અબજના કૌભાંડનો સરકારનો સ્વીકાર। 11,183 લોકો સાથે છેતરપિંડી થયાનો સ્વીકાર। કૌભાંડમાં 16 વ્યક્તિની ધરપકડ। વિધાનસભામાં નર્મદા પરિયોજનામાં થયેલ ખર્ચનો મુદ્દો ઉછળ્યો। મધ્યપ્રદેશ ડૂબમાં ગયેલ ગામને કરોડો ચૂકવ્યા। એમપી સરકારે 3,770 કરોડની માંગણી કરી। ગૃહમાં ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો। દારૂબંધી હટાવ્યા બાદ સરકારને 94 લાખની આવક। કોંગ્રેસ ધારાસભ્યના સવાલમાં સરકારનો જવાબ। અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે વિધાનસભામાં ચર્ચા। એમએલએ ખેડાવાલાએ કહ્યું, હાટકેશ્વર બ્રિજ ઉપયોગ વગર જર્જરિત થયો, તોડી પાડવા માટેનું પણ ટેન્ડર કાઢવું પડ્યું। મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો કે આ વિસ્તારમાં એક જ સમાજનું દબાણ છે। મંત્રીના નિવેદન પર ખેડાવાલાએ વિરોધ કરતા કહ્યું કે મંત્રી એક જ સમાજની વાત કરે છે। કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે કહ્યું, ગેરકાયદે દબાણ હોય તો સરકાર પાસે દબાણ તોડવાનો પાવર છે। શૈલેષ પરમારે કહ્યું, કોર્પોરેશનના હપ્તા ચાલતા હોય છે, એટલે દબાણ તોડવામાં નથી આવતા। પાલિકાના બાકી વીજબિલ અંગે વિધાનસભામાં ભાજપ એમએલએના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે નગરપાલિકાઓના વીજબિલ માફ નહીં થાય। ધારાસભ્ય હાર્દિક પટેલે પૂછ્યો હતો ગૃહમાં સવાલ। સરકારે જવાબ આપ્યો કે અનેક નાની પાલિકાના બિલ લાંબા સમયથી બાકી છે, જેના કારણે આ બાકી રકમ કરોડોની થઈ છે। સરકારે લોનની વ્યવસ્થા કરી, પાલિકા લોન લઈ બિલ ચૂકવી શકે છે। રાજ્યમાં ટીડીઓની જગ્યાનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમા સવાલ પર સરકારનો જવાબ। ટીડીઓની 43 જગ્યા ખાલી, 205 જગ્યાઓ ભરાયેલી। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના સરકાર સામે ગંભીર આક્ષેપ। સરકાર મતભેદ રાખે છે। ટીડીઓની 43 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે। તાલાલા, સુત્રાપાડા, ગીર સોમનાથમાં જગ્યાઓ ખાલી। ટીડીઓની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનોની હાલાકી। ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે। પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના વિધાનસભામાં નિવેદનથી હાહાકાર। એમએલએ વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો કે સચિવને જાણ હોવા છતાં ખનીજ માફિયા પર એક્શન નથી લેતા। ડુપ્લિકેટ રોયલ્ટી કાઢી લોકોને અંધારામાં રખાય છે। ખનીજ માફિયાઓ ત્યાં દર મહિને હપ્તા આપે છે। વિમલ ચુડાસમાએ સરકાર અને ખનીજ માફિયાઓને ચેતવણી આપતા કહ્યું કે પગલાં ન લેવાય તો હું વિધાનસભામાં આંદોલન કરીશ। જરૂર પડશે તો જનતા રેડ પણ પાડીશું। 7/12ની જમીન છતાં પણ લીઝ નથી લેવાતી। ધર્માંતરણ મુદ્દેના નિવેદન પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા। કહ્યું, મોરારી બાપુની વાત સાથે સહમત નથી। કોઈ શિક્ષક આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી। ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, 1980 પહેલા મિશનરી આવ્યા, એ સમયે ખ્રિસ્તી સમાજમાં જોડાયા હોઈ શકે। હાલમાં આવી કોઈ પ્રવૃત્તિ નથી ચાલતી। વધુમાં ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે મોરારી બાપુ પાસે પુરાવા હોય તો મૂકવા જોઈએ। અમારા સુધી આવી કોઈ ફરિયાદ નથી આવી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા કાર્યકર્તાઓમાં બળાપો। સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ પોતાનો બળાપો કાઢ્યો। અધિવેશનમાં ફૂટેલી કારતૂસોને જવાબદારી સોંપાઈ। આવી મંડળીઓ જ કોંગ્રેસને ખતમ કરી રહી હોવાનો આક્ષેપ। સક્રિય કાર્યકર્તાઓનો ઉપયોગ ખાલી આંદોલન કરવા માટે જ થાય છે। વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ઘણા સમયથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। આપ પાર્ટી ખેડૂતો માટે દોડતી પાર્ટી। ખેડૂતોના અન્યાય સામે લડત આપીશું। ઇટાલિયાએ કહ્યું, ભાજપે દર વખતે વિસાવદરના લોકોને દગો કર્યો। ખેડૂતોના અવાજ દબાવી દેવાયા। ખેડૂતોને સહકાર આપવા અમે મેદાને ઉતર્યા છીએ। ખેડૂતોના સમર્થનમાં મદદ કરવા માટે ઇટાલિયાની અપીલ। વિસાવદર પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર અંગે કોંગ્રેસના મનીષ દોશીની પ્રતિક્રિયા। પેટા ચૂંટણી પહેલા આપે ઉમેદવાર જાહેર કર્યા, જે રાજકીય અપરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ। આપને કોંગ્રેસનો ટેકો જોઈએ અને સામે બોલવું પણ છે। પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે। પાડીના ખેલાઓમાં શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાનને શરૂ કરાવ્યું। જેમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી।
અમદાવાદમાં જો તમે રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો થશે એફઆઈઆર. ટ્રાફિક પોલીસ 21 થી 23 માર્ચ રોંગ સાઈડના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. વડોદરા શહેર કોંગ્રેસે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અમલવારીને લઈને મેયરને આવેદન આપ્યું. કોર્પોરેશન લારી ગલ્લા ધારકો પાસેથી વસૂલાતો ચાર્જ બંધ કરવા રજૂઆત કરી. ગોંડલમાં રાજકુમાર જાટના મોત મુદ્દે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું 3 દાયકાની કારકિર્દીમાં આવો રિપોર્ટ નથી જોયો. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દાઓ. ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું વાહન દ્વારા એક જ ટક્કરથી 42 ઇજા શક્ય નથી. રિપોર્ટમાં ગુદાના ભાગે બોથડ પદાર્થથી ઇજાની નોંધ છે તો વળી વાહન અકસ્માતને કારણે ઇજાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. 15 કરોડ 46 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આરોગ્ય ક્ષેત્રે 2 કરોડ 25 લાખની જોગવાઈ કરાઈ. રાજકોટમાં રાજકુમાર જાટના એડવોકેટ દિનેશ પાતરે આક્ષેપ કર્યો. પોલીસે પ્રથમ પીએમનો રિપોર્ટ ન આપ્યાનો આક્ષેપ. એડવોકેટે કહ્યું કે પીઆઈ રજિયા ખોટા બહાના કાઢે છે. અકસ્માત છે તો પૂરતા પુરાવા કેમ નથી આપતા? એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગભરાઈ. પોલીસ પ્રથમ પીએમ રિપોર્ટ નહીં આપે તો કોર્ટમાં જઈશું. માળિયા હાટીનામાં મગફળી કૌભાંડની આશંકા. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આક્ષેપ કર્યો. 20,000થી વધુ ગુણીઓમાં ગોલમાલની આશંકા. અન્ય ગોડાઉનમાં પણ મગફળી મોકલી હોવાનો આરોપ. 5થી વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરફેર કરી હતી. ગાંધીનગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલન કરશે. એચટાટ આચાર્ય પણ આંદોલન કરશે. 26 માર્ચે સોશિયલ મીડિયા પર આંદોલન. 29 માર્ચે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે આંદોલન. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારે વિરોધ નોંધાવ્યો. કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલનના માર્ગે. ગુજરાતમાં 7 દિવસ બાદ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત. સરકારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને નોટિસ મોકલવાનું શરૂ કર્યું. ઉનાના ખાપડ ગામે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલિશનમાં મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો. ઉત્તરમાં જમીન સંપાદન કચેરીએ ખેડૂતોએ રજૂઆત કરી. સાકર ગામના ખેડૂતોએ વળતર ચૂકવવા રજૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી કોર્ટનો હુકમ છતાં પણ ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યા છે. વડોદરામાં રક્ષિત કાંડ બાદ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા ભાજપનો પ્રયાસ. બી રક્ષક નોટ રક્ષિતના સ્લોગનનો સમાવેશ. રિક્ષાઓ પર માર્ગ સલામતીના બોર્ડ લગાવવામાં આવ્યા. ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું કે રક્ષિત કાંડે બધાને હચમચાવ્યા. યુવાનો ઓવર સ્પીડિંગ ન કરે તે જરૂરી. લોકો વાહન ચલાવતી વખતે ધ્યાન રાખે. ખેરાલુના સતલાસણાના ખેડૂતોએ રેલવે ટ્રેકના વિવાદને લઈ પ્રાંત કચેરીમાં રજૂઆત કરી. આવતીકાલથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેસશે. અમરેલીમાં આડેધડ વીજપોલથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો. બાબરામાં આડેધડ વીજપોલ નખાયા. ગૌચર, નદી અને મકાનમાં વીજપોલ ઊભા કરાયા. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહેસાણાના જોટાણા માર્કેટયાર્ડમાં મરચાની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં આક્રોશ. વેપારીઓની મનમાનીથી મરચું વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સાબરકાંઠા ચીખલા ગામના ખેડૂતોએ નાયબ કાર્યપાલ ઇજનેરને રજૂઆત કરી. ખેડબ્રહ્મા ખાતે સિંચાઈ માટે પાણી ન આપતા રજૂઆત કરાઈ. પાણી નહીં અપાય તો આંદોલનની ચીમકી. કટારિયા ગામના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ મળશે માધ્યમિક શિક્ષણ. માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર થતા લોકાર્પણ કરાયું. પંચમહાલમાં શહેરા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી. નગર વિસ્તારમાં જનજાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને લઈને 6 દિવસનું મિની વેકેશન જાહેર. ખેડૂતોને જણસો ન લાવવા માટે જાહેર સૂચના આપવામાં આવી. બનાસકાંઠા ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિરે કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ. જેમાં કીર્તિસિંહે કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ થાય એવું કામ કરીએ છીએ.
મહેમદાબાદ શ્રી નારાયણ પેપર મિલની આગ 17 કલાક બાદ બુઝાઈ. ફાયર બ્રિગેડે 20 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ. અરવલ્લીના મેઘરજમાં 2 અલગ અલગ ડુંગર પર આગ લાગી. ઇન્દિરાનગર પાછળના જંગલમાં ભીષણ આગ. બેટ્સના ડુંગર પર પણ આગ લાગી. આગને લઈને વનરાજી બળીને ખાક. આગ લાગવાનું કારણ અકબંધ. રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા. નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં આગ લાગી. આગની જાણ ફાયર વિભાગની 4 જેટલી ગાડી જાણ થતાં દોડી ગઈ. 50થી વધુ ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. ભાવનગરના જૂના બંદર રોડ પર સિમેન્ટના ગોડાઉનમાં આગ લાગી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. નવસારીમાં એસીમાં આગ. હીરાના કારખાનામાં એસી બળીને ખાક. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. મોરબી મચ્છુ 2 સિંચાઈની કેનાલમાં રિક્ષા ખાબકી. ખુલ્લી કેનાલ બની રહી છે લોકો માટે જોખમી. મોરબીના દલવાડી સર્કલ નજીકનો આ બનાવ. મોટી જાનહાનિ ટળી. જામનગરમાં સુભાષ બ્રિજની બંને બાજુ આવેલ ફૂટપાથના બ્લોકની દયનીય હાલત. છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ. તેમ છતાં પણ મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં. કચ્છના અંજારમાં આરોપી સુલેમાનનું ફાર્મ હાઉસ તોડવામાં આવ્યું. આરોપીએ પાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. મિલકત કબજો, મારામારી સહિતના આરોપી સામે ગુના. નડિયાદમાં કુખ્યાત બુટલેગર માસૂમ અને અજીત મહેડાના ઘરે કાર્યવાહી. ગેરકાયદે વીજ કનેક્શન પકડીને મીટર કાઢી લેવાયું. વીજ બિલનો દંડ ઉપરાંત અન્ય ગુના દાખલ કરવામાં આવશે. રાજકોટમાં ફરસાણની દુકાનમાં રિક્ષા ચાલકે રોકડ રકમની ચોરી કરી. ગ્રાહકનું સ્વાંગ રચીને આવ્યો રિક્ષા ચાલક ચોરી કરવા. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું. એર ઇન્ટેલિજન્સે 2 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપ્યું. અબુધાબીથી આવેલ 2 મુસાફર પાસેથી 3050 ગ્રામ સોનું મળ્યું. પાલીતાણામાં સ્કૂલમાં વિદ્યાર્થિનીની વાન ચાલકે કરેલ છેડતીને લઈને એબીવીપીનો હોબાળો. ટ્રસ્ટીઓ, સંચાલકોએ મામલો દબાવી દીધાનો આક્ષેપ. પોલીસે સ્કૂલમાં પહોંચી મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી. ડિસ્ચાર્જ અરજી પર આગામી દિવસમાં સુનાવણી થશે. રેલવેના કમાન્ડો અને પોલીસકર્મી વચ્ચે બબાલ. મહુડી મંદિર બહાર નશામાં ચૂર પોલીસકર્મીએ ગાડી સાઈડમાં લેવાનું કહેતા બબાલ. માણસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર સામે કાર્યવાહી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપ્યો. નરાધમ સ્કૂલ વાન ચાલકે કર્યા હતા અડપલા. જૈન સમાજના રોષ બાદ કાર્યવાહી. સુરત ગ્રામ્યમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પ્રવીણ બંસીવાલાની ધરપકડ અને શિવલાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. સુરતમાં બુટલેગર યુનુસ પઠાણના ઘરે બુલડોઝર ફરી વળ્યું. યુનુસ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હતો. સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી. કામરેજમાં ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા. બુટલેગર ફાતેમા પઠાણ દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધઘટ રહેશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન. દેશના સાંસદોને મોંઘવારી નડતા પગાર વધારો કરાયો. દરેક સાંસદનો પગાર હવે 24% વધીને 1,24,000 થશે.
જ્યારે પૂર્વ સાંસદોના પેન્શન પણ વધીને 31,000 થયા. ઇન્ડિયા ગઠબંધનની વિદ્યાર્થી પાંખ દ્વારા દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે આપણે સાથે મળીને બીજેપી RSSને હરાવીશું. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા RSSના હાથમાં જશે તો દેશ બરબાદ થઈ જશે. સરકારે દેશના યુવાનોને બેરોજગાર બનાવી દીધા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે કહ્યું કે મુસ્લિમ અનામત માટે બંધારણ બદલીશું. બંધારણીય સુધારા અંગેના નિવેદનથી રાજકારણ ગરમાયું. ભાજપે DKના નિવેદનને બંધારણ વિરોધી ગણાવ્યું. કર્ણાટકના મુસ્લિમ અનામત મુદ્દે રાજ્યસભામાં ઘમસાણ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન કર્યું. જો હિંમત હોય તો આજે જ નાયબ મુખ્યમંત્રીનું રાજીનામું માંગી લે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બાબા સાહેબના બંધારણને કોઈ બદલી નથી શકતું. કોઈ પણ અનામતને ખતમ નથી કરી શકતું.